વૈદિક લૌકિક વ્યવહારઃ અવિદ્યા નિવૃત્તો નિવર્તતે. જ્યારે અજ્ઞાનની નિવૃત્તિ થાય છે ત્યારે વ્યવહાર કરવાની ફરજિયાત નથી રહેતું. અહીંયા નિવર્તતે વર્તતા ઇટ ઇઝ નોટ કમ્પલસરી. અને એ વધારે સ્પષ્ટ કરવા માટે કે વિદ્યા અને અવિદ્યા કેવા છે તો કે ટોટલ એકબીજાના વિરોધી છે, અને એટલા માટે જ નિવૃત્તિ કર્મની નિવૃત્તિ છે એ બતાવવા માટે થઈને હવે પછીનો શ્લોક છે. યા નિશા સર્વભૂતાનાં તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનેઃ. આનું લિટરલી મીનિંગ કરીએ આમ સામાન્ય રીતે તો સર્વભૂતાનામ યા નિશા, બધા પ્રાણીઓ માટે જે રાત્રિ છે એ રાત્રિની અંદર સંયમી જાગૃતિ, જ્ઞાની જે શું કરે છે તો કે જાગે છે. આ એનું સાદું ગુજરાતી. અને જે રાતની અંદર ભૂતાની જાગૃતિ, જેની અંદર આ બધા પ્રાણીઓ જાગે છે, એ રાત છે એ શું છે તો કે આત્મજ્ઞાની માટે રાત્રિ છે. એટલે કે જેની અંદર યસ્યામ જાગૃતિ ભૂતાના, જે દિવસની અંદર કે જેની અંદર પ્રાણીઓ જાગે છે, રાત્રે કે પેલું જવા દે, પણ જેની અંદર યસ્યામ જાગૃતિ ભૂતાની, જેની અંદર પ્રાણીઓ જાગે છે એ શું છે તો કે એ આત્મજ્ઞાની માટે સા નિશા, એ છે કેવું છે કે આત્મજ્ઞાની માટે એ રાત છે. હવે તો રાત એટલે શું કે દિવસ એટલે શું એમાં કઈ બહુ મોટા છે. એટલે એને કીધું કે ગણેશજી પણ બિચારા કેવા થઈ ગયા તો કે મૂંઝાઈ ગયા, આમાં રાત એટલે શું કે દિવસ એટલે શું. એટલે શંકરાચાર્યજી આનું જે ભાષ્યમ લખ્યું છે બહુ સરસ લખ્યું. આપણે લાંબુ જોવાની જરૂર પણ જેટલું લખ્યું છે એને એક એક શબ્દનો અર્થ એ બહુ સરસ છે. એટલે પેલું વાક્ય છે ખરેખર જોવા જાય તો કે યા નિશા સર્વભૂતાનાં, એ પેલું વાક્ય છે કે જે રાત્રિ બધા જ પ્રાણીઓ માટે છે. તો એ રાત્રિ એટલે શું? એટલે શંકરાચાર્યજી એ રાત્રિ કોને કહેવાય એ સમજાયું કે યા નિશા નો અર્થ થાય રાત્રિ, એ રાત્રિ છે. પણ કેવા પ્રકારની રાત્રિ તો કે સર્વ પદાર્થાનામ અવિવેક કરી તમસ્વભાવત્વાત્ સર્વેષામ ભૂતાનાં. રાત્રિ કોને કીધી કે જે દુનિયાના જે પદાર્થો છે એ પદાર્થોને જે સત્યતા આપે છે, જે આજ છે એ સાચું છે, અને કેને કારણે આપે છે તો કે અવિવેકને કારણે. દુનિયાને આખું જગત છે કેવું છે તો કે સત્ય છે એવું માનવા વાળા. અને શું કામ માને છે તો કે તમઃ સ્વભાવત્વાત્. તમઃ નો અર્થ થાય અજ્ઞાનનો સ્વભાવ, અંધકારનો સ્વભાવ. એટલે કે તમઃ નો અર્થ થાય અંધકાર. અને મોટા ભાગના પ્રાણીઓ છે એ કેવા છે તો કે અંધકાર, એટલે કે અજ્ઞાન રૂપી અંધકારને કારણે બધા જ પદાર્થો માટે એ કેવું જોવે છે કે સત્યતા. એને જ શું કહેવાય તો કે અવિવેક. અને એ અવિવેક છે એ શું છે તો કે રાત્રિ. એટલે કે રાત્રિનો અર્થ થાય તમઃ સ્વભાવત્વાત્ સર્વ પદાર્થાનામ અવિવેક કરી. એટલે કે રાત્રિનો અર્થ થાય અવિવેકતા, આખા જગતની જે સત્યતા આપે છે. અને કોને કારણે તો કે તમ સ્વભાવ. અહીંયા તમ સ્વભાવનો અર્થ તમો ગુણ સ્વભાવ નહીં, પણ તમનો અર્થ થાય અંધકાર. અને અંધકાર હંમેશા ક્યાં હોય તો કે અજ્ઞાનતા હોય છે. એટલે અહીંયા રાત્રિનો અર્થ થાય અજ્ઞાન નિદ્રાયામ સર્વભૂતાનાં. એટલે કે બધા જ પ્રાણીઓનું યા નિશા એટલે શું છે તો કે અજ્ઞાન. અને એ કયું તત્વ છે એટલે કે કિમ તત્વ. એ નિશાને તમે શું કહો છો? ખરેખર નિશા એટલે શું તો કે જે આત્મજ્ઞાનીનો જે વિષય છે, અને કયો છે તો કે પરમાત્મ તત્વ, ઈશ્વર છે જેનો વિષય છે. એ કોઈ આ બધા જોઈ નથી શકતા. અને બધા કેના જેવા છે તો એક ઉદાહરણ આપ્યું કે રાત્રે છે ને ઘુવડને દેખાય. ઘુવડ છે એ રાત્રે ઉડે. હવે ઘુવડને પૂછીએ કે દિવસ કયો તો એ કયો કે રાતને જ કે ને, કારણ કે રાતે દેખાય એટલે એના માટે દિવસ છે. એવી જ રીતે અજ્ઞાનીઓ માટે દિવસ કયો તો કે અહીંયા જે દેખાય છે અજ્ઞાનને કારણે જે દેખાય છે એને સત્યતા આપે છે. એટલે કે અજ્ઞાનીઓ માટે જે ખરેખર દિવસ છે એ ખરેખર એના માટે શું છે તો કે રાત્રિ. એ શંકરાચાર્યજી કહેવા માંગે છે. એટલે કીધું યથા નક્તન ચરાણામ. નક્તન ચરાણામ નો અર્થ થાય રાત્રિમાં ઉડવા વાળા, ફરવા વાળા. પછી રાક્ષસો આવી છે. નક્તમ એટલે કે રાત્રિ, ચરાણામ જે રાત્રિમાં જે ફરે છે. અહહ એવ સત, એ બધા માટે અહહ નો અર્થ થાય દિવસ. દિવસ જ છે એવ સત.
રાત્રિમાં જે ફરે એના માટે શું છે તો કે દિવસ, અને બીજા માટે એ કેવો છે તો કે અન્યેષામ નિશા ભવતી. આપણને એમ કે રાત્રે તમે ફરો છો, જો ફરતા હોય તો રાત્રિ છે આપણા માટે દિવસ, નહીતર આપણા માટે રાત્રિ છે એ કેવી છે તો કે રાત્રિ જ છે. એટલે કે યથા નક્તં ચરાણામ અહહ એવ સત, અન્યેષામ બીજા પ્રાણીઓ માટે એ કેવું છે તો કે નિશા ભવતી. તદ્વત એટલે કે તેવી જ રીતે આધા અજ્ઞાનીઓ છે કેવા છે, નક્તચર સ્થાનીયાનો, એ બધા કઈ જગ્યાએ છે તો કે ઘુવડ જેવા. જેવી રીતે ઘુવડ રાત્રિ ને દિવસ કે છે, એવી રીતે અજ્ઞાનીઓ પણ શું કે છે તો કે આ વિષય વિવેક અવિવેકને કારણે આ વિષયોને શું કે છે તો કે સાચું જ છે, આ જ દિવસ છે, આ જ સત્યતા. એટલે કે નક્તંચર સ્થાનીયાનામ અજ્ઞાનામ સર્વભૂતાનામ નિશા એવ નિશા. એ કેવી છે તો જાણે કે રાત્રિ છે એવી રાત્રિ. અને શું કામ રાત્રિ છે તો આપણે માનીએ કે રાત્રિની અંદર કઈ દેખાય નહીં, રાત્રિની અંદર અંધકાર છે, એવી રીતે આ બધા અજ્ઞાનીઓ માટે આપણે એમ કહીએ કે પરમાર્થ તત્વ છે, એક ચૈતન્ય તત્વ છે. તો એ કીધું કે આપણે ક્યાંય જોયું, તમને ક્યાંય દેખાય? અમને તો ક્યાંય લાગતું નથી. એટલે એના માટે અજ્ઞાન એટલે આ ચૈતન્ય તત્વ કેવું છે તો કે દૂર. એટલે એ બધા કેવા છે, જાણે કે રાત્રિમાં જીવે છે. એટલે શંકર જે મને કીધું ને આને એપ્રોપ્રિએટ છે નરસિંહ મહેતાનું, જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગમાં છે. આ ઊંઘ છે, યા નિશા સર્વભૂતાના, ઊંઘમાં અટપટા. સામાન્ય માણસો છે ઊંઘમાં, એટલે કે અત્યારે આ જે બધું જગત છે એને શું આપે છે તો કે સત્યતા. શું કામ સત્યતા આપે છે તો કે એક નિશા છે. કઈ નિશા તો કે અજ્ઞાન રૂપી નિશા, અંધકાર રૂપી નિશા. અને એની અંદર આખું જગત એને કેવું લાગે છે, એમાં પછી આપણે આવી ગયા, પણ એ કેવું લાગે છે તો કે સત્ય. એટલે એમ કીધું કે તદ્વત નક્તં ચરસ્થાનીયાનામ અજ્ઞાનામ સર્વભૂતાનામ નિશા એવ નિશા. એ અંધકાર છે અને એ લોકોને પરમાર્થ તત્વમ અગોચરત્વાત, એ લોકોને પરમાર્થ તત્વ છે કે ચૈતન્ય તત્વ છે એના બુદ્ધિની અંદર એ ક્યારેય ના આવી શકે. અને શું કામ તો કે અતત બુદ્ધિના. અતત બુદ્ધિનો અર્થ થાય સામેની જે વસ્તુ છે ને એને જ મહત્વ આપવું. આપણે કહીએ કે તું જ છો, તું જ ચૈતન્ય તત્વ છે, તો આમાં કે લાગે હું ભગવાન છે કે લાગતું જ નથી. એટલે બધા કેવા અતત બુદ્ધિ, તદબુદ્ધિ નહીં, અતત બુદ્ધિ, જે બ્રહ્મસૂત્રમાં આવે છે. અને વધારે ડિટેલમાં જવાની જરૂર નથી, પણ અતત બુદ્ધિનો અર્થ થાય જેવું છે એવા ન જોવે, ન જોવાનું જોવે, એને કહેવાય અતત બુદ્ધિ. દોરડાની અંદર દોરડું જોવું ને એને કહેવાય તદબુદ્ધિ, પણ દોરડાની અંદર સાપ જોવું એને કહેવાય અતત બુદ્ધિ. અહીંયા આખા જગતની અંદર જો પરમેશ્વર છે અને પરમેશ્વરને પરમેશ્વર તરીકે જોવાય તો એને કહેવાય તદબુદ્ધિ. પણ પરમેશ્વરને આખું જગત જોવું એને શું કહેવાય તો કે અતત બુદ્ધિ. અને મોટા ભાગના સામાન્ય માણસો બધા કેવા છે તો કે અતત બુદ્ધિ. હવે એવા અતત બુદ્ધિના જેને આવું અજ્ઞાન છે, એની અંદર કોક વિરલા એવા છે, કહેવાય ને કોક વિરલા એવા છે એની અંદર જાગે છે. એને ખબર છે કે આખું જગત કેવું છે તો કે મિથ્યા, સાચું નથી. એટલે કે તસ્યામ એવી અજ્ઞાન રૂપી રાત્રિની અંદર પરમાર્થ તત્વ લક્ષણાયામ અજ્ઞાન નિદ્રાયા પ્રબુદ્ધ. કોક એવો છે, પ્રબુદ્ધનો અર્થ થાય જાગી ગયો છે. અને કેમાંથી જાગી ગયો છે તો કે અજ્ઞાન નિદ્રયા, અજ્ઞાન રૂપી નિદ્રામાંથી પ્રબુદ્ધ એ જાગી ગયો છે. અને એ જે જ્ઞાન છે એ કેવું છે તો કે પરમાર્થ તત્વ લક્ષણાયા, ત્યાં ચૈતન્ય તત્વ. પરમાર્થ નો અર્થ થાય પરમ અર્થ, અંતિમ સર્વશ્રેષ્ઠ અર્થ. અને કયું છે તો કે તે ઈશ્વર, એ ચૈતન્ય તત્વ. એની અંદર આ વ્યક્તિ કેવો છે તો કે જાગે છે. અને એનું નામ શું છે તો કે તસ્યામ જાગૃતિ સંયમી. એનો અર્થ થાય સંયમવાન જીતેન્દ્રિય યોગી. જેને એટલી તો સ્પષ્ટ ખબર છે કે માણસો છે એ અંધારાને દિવસ માને છે, પણ ખરેખર કેવું છે તો અજ્ઞાન રૂપી નિદ્રા. એટલે આમાં જે કીધું છે ઉત્તિષ્ઠતા જાગ્રત, એમાં પણ એ જ છે. ઉત્તિષ્ઠતા એટલે કે અજ્ઞાનમાંથી તું બહાર આવ, જાગ્રત એને તું તોડવાનો પ્રયત્ન કર. એવી જ રીતે અહીંયા પણ યા નિશા સર્વભૂતાના, જે બધા માણસો માટે નિશા છે, અવિવેક છે, એની અંદર કોક આ માયલો જાગી, કોક વિરલો જે જાગ્યો છે એને ખબર છે કે આ બધું કેવું છે તો કે વાસ્તવિક નથી. પછીનો શબ્દ છે યસ્યામ જાગૃતિ ભૂતાની.
વળી પાછું યસ્યામ નો અર્થ થાય જે અજ્ઞાન રૂપી નિશાની અંદર જે માણસો જાગે છે એ નિશા કેવી છે, એટલે શંકરાચાર્ય પાછી એની સ્પષ્ટતા કરી કે નિશા છે કેવી છે, તો કે ગ્રાહ્ય ગ્રાહક ભેદ લક્ષણાયામ અવિદ્યા નિશાયામ પ્રસુપ્તાની એવ. આ અંધકાર રૂપી રાત્રિ એટલે આ જગત છે જેને આપણે સત્યતા આપી છે એ કેવી છે, તો કે ત્રિપુટી વાળી. ત્રિપુટી એટલે કેવું, તો કે જેની અંદર આપણે કહીએ કે ભોગતા છે, ભોજનમ છે, ભોગ્ય છે, કર્તા છે, કારણમ છે, કાર્ય છે. પછી આપણે કહીએ કે જ્ઞાન છે, જ્ઞેય છે. આખું જગત છે કેનું બનેલું, તો કે ત્રિપુટી. આમાં ગ્રાહ્ય અને ગ્રાહક બે લેખું, પણ હજી એક એડ થાય ગ્રહણ. પકડવું એ ક્રિયા છે, કરવા વાળો છે, કરવાની ક્રિયા છે, અને સામે પકડવાની એક વસ્તુ છે, એને નામ કહેવાય ત્રિપુટી. અને આખું જગત છે એ માણસો એમ માને છે કે એનું જ બનેલું છે. આ ઘડો છે એને કહેવાય હું એનો દ્રષ્ટા છું, એ દ્રષ્ટિ જે કહેવાય. હવે દ્રષ્ટા આને શું કહેવાય, તો કે દ્રશ્ય. અને હું જોઉં છું એને શું કહેવાય, તો કે દર્શનમ. આ ત્રણ ત્રિપુટી કહેવાય, દ્રષ્ટા, દ્રશ્ય, દર્શનમ. એવી રીતે ખાવા વાળો, ખાવાની વસ્તુ, ખાવાની ક્રિયા, એ બધું જ આખું જગત છે કેનું બનેલું છે, તો કે ત્રિપુટી. ત્રિપુટી અને એ ત્રિપુટી છે એ જ શું છે, તો કે અજ્ઞાન. એ જ ત્રિપુટી છે કેવી છે, તો કે અવિદ્યા નિશાયા. એની અંદર માણસો શું છે, તો કે નિરાતે ઊંઘે છે, પ્રસુપ્તાની એમાં ઊંઘ એવાની અંદર માણસો છે શું છે, તો કે પ્રસુપ્તાની એવ. પણ એમ માને છે કે અમે જાગીએ છીએ, આમ આપણે અત્યારે જાગીએ છીએ ને, આવી અજ્ઞાન રૂપી નિદ્રાની અંદર પ્રસુપ્તાની એવ ભૂતાની જાગૃતિ. અને અત્યારે આપણે જાગીએ છીએ જે હું કાયમ કઈ ઊંધી પડી ગઈ કેના જેવા જાગીએ છીએ, તો કે જેવી રીતે યસ્યામ નિશાયામ પ્રસુપ્તાહ એવ સ્વપ્ન દૃષ્ટ. આપણે સુઈ ગયા, આ જગતની અંદર આપણે સુઈ ગયા અને સપનું આવ્યું. સપનું જોતા હતા ત્યારે કેવું લાગ્યું, સાચું જ લાગે. જ્યારે સપનું જોતા હોય ત્યારે સાચું જ લાગે. પછી સપનામાંથી ઉઠા અને આપણે શું કહીએ કે આ સાચું નહોતું, મારું એ ભૂલ હતી ને સપનું હતું, વાસ્તવિક નથી, બધું કહીએ. એવી જ રીતે આ પણ એક કેવું છે, તો કે લાંબુ સપનું છે. તો પેલું સપનું જો ખોટું હોય તો આ સપનું પણ કેવું છે, તો કે ખોટું જ છે. પણ એને જે સાચું માને છે એને કહેવાય યસ્યામ જાગૃતિ ભૂતાની. આવું જે ખોટા સ્વપ્નો છે, ખોટા સ્વપ્ન જેવી જાગ્રત અવસ્થા છે, એને જ માણસો સત્યતા આપે છે, એને કહેવાય યસ્યામ ભૂતાની જાગૃતિ. આને જ એને ખરેખર એને કહેવાય કે એને જ મહત્તા આપે છે, એને જ સત્યતા આપે છે, જે ખરેખર કેવું છે, તો કે વાસ્તવિક નથી. પણ એને જ્ઞાની છે કેવી રીતે જોવે છે, તો કે આ અત્યારે માણસો જે પણ વ્યવહાર કરે છે એ ખરેખર કેવું છે, તો કે અવિદ્યા રૂપત્વ. એની અંદર પણ એ અવિદ્યા રૂપ છે, આખું જગત છે, એનું સત્ય તો કયું છે, તો કે પરમાર્થ તત્વ. એ જ્ઞાની જોવે છે. ધારો કેમ કે ના સતો વિદ્યતે ભાવ ના ભાવો વિદ્યસતે. એનો અર્થ શું થાય કે અસત જેવું છે જ નહીં અને સતનો ક્યારેય અભાવ નથી. હવે આ અવિદ્યા રૂપી જે આ સ્વપ્ન છે, જે લાંબુ સ્વપ્ન છે, એ ટકે ક્યારે, પરમાર્થ રૂપી સત હોય તો જ ને. પણ એ સમજવા વાળા કોણ છે, તો કે કોક જ છે. મોટા ભાગના માણસો છે એને કેવું આપે છે, આ જગત છે એ જ સત્યતા આપે છે. અને જ્યાં સુધી આ જગતને સત્યતા આપે ત્યાં સુધી સર્વ વ્યવહાર ઉપપદ્યતે. જે પણ વ્યવહાર કરીએ છીએ એને આપણે શું આપીએ છીએ, સત્યતા. જેવો વ્યવહારને સત્યતા આપીએ એટલે આપણે જે કર્મ કરીએ છીએ એને પણ સત્યતા આપીએ. જો કર્મને આપણે સત્યતા આપીએ તો આપણે પાપ પુણ્યને પણ સત્યતા આપીએ. જો આપણે પાપ પુણ્યને સત્યતા આપીએ તો પછી આપણે આપણા એકાઉન્ટમાં સંચિત કર્મની અંદર પાપ પુણ્ય જમા કરીએ છીએ. અને જો જમા કરીએ તો પુનરપી જનનમ પુનરપી મરણ. એ બધાનો જન્મ અને મરણનું કારણ કયું છે, તો કે આને સત્યતા આપે છે. આ છે એ જ સાચું છે, પણ અમુક કોક છે એને ખબર છે કે આ જગત કેવું છે, તો કે સ્વપ્નવત. એટલે જે પહેલી લાઈન છે આની પછી તો કેટલું સમજાયું છે, પણ આમાં પહેલી લાઈન છે કે યા નિશા સર્વભૂતાનામ. એનો અર્થ શું થાય, એમાં નિશાનો અર્થ કે અહીંયા નિશાનો અર્થ થાય જેવી રીતે રાત્રિના ઉડવા વાળા પક્ષીઓ માટે રાત્રિ છે એ દિવસ છે, એના માટે તો રાત્રિ છે એ દિવસ છે ને. એવી રીતે સર્વભૂતાનામ છે એ બધા માણસો કેવા છે, તો કે ઘુવડ જેવા. એ આ જે રાત્રિ છે, જે આ બધું અવેકને કારણે, આ બધું અવિવેકને કારણે જોવે છે, એના માટે કેવું માને છે, તો કે દિવસ. એટલે કે યા નિશા સર્વભૂતાનામ.
અને એ તસ્યામ સંયમી જાગૃતિ. અને આ જ્યારે વ્યવહાર થતો હોય ત્યારે આ કોક આત્મજ્ઞાની છે કે સમજણી કે વિવેકી પુરુષ છે એને ખબર છે આ બધો વ્યવહાર રાત્રિને અજ્ઞાન રૂપી રાત્રિમાં જે કરે છે એ બધો વ્યવહાર કેવો છે તો કે વાસ્તવિક નથી, પણ એ જાણવા વાળો કોણ છે તો કે એટલે સંયમી આપ્યું છે, ત્યાં સિંગ્યુલર છે. અને સર્વભૂતા નામ છે કેવું છે તો કે બહુવચન. અજ્ઞાનીઓ કેટલા છે તો કે બહુવચનમાં, અને જાણવા વાળા કેવા છે તો કે એક વચનમાં. એટલે તસ્યામ જાગૃતિ સંયમી. અને વળી પાછું જે લખ્યું છે યસ્યામ જાગૃતિ ભૂતાની, જેવી રીતે સ્વપ્નના દ્રષ્ટાની સ્વપ્નની અંદર આપણે જે બધા સત્યતા આપીએ છીએ એવી રીતે આ જાગ્રત અવસ્થાને જે સ્વપ્ન જેવું છે એને આપણે સત્યતા માનીએ છીએ. એવા માનવા વાળા કેટલા છે તો કે ભૂતાન, એ બહુ બધી સંખ્યામાં છે. પણ એની અંદર મુને હે પશ્યત, એ સા નિશા, એટલે માણસોને ખબર પડે છે જ્ઞાનીને કે આ નિશા છે ખરેખર કેવી છે તો ચૈતન્ય તત્વ. જેવી રીતે હું કહું, આના કરતા પેલી એક એક્ઝામ્પલ વધારે એના ક્યાં લાગુ પડે કે એક પૈસાદાર વ્યક્તિ હતી પણ ભગવાનની બહુ ભગત હતી, અને એની પાસે સોનાના રામ દરબાર હતા. પછી એમાં બધા ભગવાન છૂટા છૂટા, રામ ભગવાન, લક્ષ્મણ, સીતાજી એ બધા જુદા, હનુમાનજી જુદા, એની ગદા જુદી, એ બધું જુદું જુદું હતું. અત્યંત પૈસાદાર હતો. એમાં કઠણાઈ થઈને બધા પૈસા જતા, સાવ ગરીબ થઈ ગયો. એટલે બધાએ કીધું કે થોડાક પૈસા કમાવા માટે તું આ રામ દરબારને વેચ, કારણ કે તો સોનું છે, એટલે તું સોનાને વેચ, એટલે પછી તમારેથી જે પૈસા ઉપજે એમાંથી તું કંઈક ધંધો નવો ચાલુ કરે. એટલે પેલો માની ગયો અને પછી સોનીની દુકાને ગયો, અને સોનીની દુકાનને જઈને કીધું તમે આનો ભાવ કરો. એટલે સોનીના મગજની અંદર આ રામ છે, સીતા છે, લક્ષ્મણ છે એવું તો ન જોયું. સોનીના મનમાં એવું જ છે કે આ બધા શું છે તો કે સોનું. એટલે એને એક પછી એક બધાનું વજન કર્યું. પછી એને કીધું કે સૌથી વધારે વજન છે ગદાનું થશે, આ બધામાં કોઈ વજન જ નથી, બધા પોલા છે. એટલે ઓલા ભગતનું મગજ છેટક્યું, તું રામ ભગવાનને મહત્વ નથી આપતો ને ગદાને આપો તો કે મારી દ્રષ્ટિએ રામ પણ નથી, મારી દ્રષ્ટિએ સીતા, મારી દ્રષ્ટિએ માત્ર સોનું જ છે. એટલે કે વિવેકી છે સોની છે, તો એની દ્રષ્ટિમાં નામ રૂપને મહત્વ નથી. એને મહત્વ કોને આપ્યું તો કે એની અંદર નક્કર વસ્તુ કઈ છે. એવી રીતે આખું જગત છે જે નામ રૂપ વાળું છે એને માણસો એમાં શું માને છે તો આ સાચું છે, જાગૃતિ વ્યવહાર કરે છે. પણ અમુક જ્ઞાની છે એને ખબર છે કે આ બધા નામ રૂપ છે એ કેવા છે તો કે સ્વપ્નવત, જેવા સાચા નથી. એવું આખું જગત પણ કેવું છે તો સત્યતા તો પરમાર્થ તત્વની છે, બીજું બધું તો કેવું છે તો કે સ્વપ્નવત. એવું સમજવા વાળા કોણ છે તો કે કોક મુનિ પશ્યતઃ, જે આ જોવે છે, જે જાણે છે, જે સમજે છે. એટલે કે સા નિશા, એ છે એ અજ્ઞાની માટે, એટલે કે સા નિશા એ જે અજ્ઞાની રૂપી રાત્રિ છે એને જ્ઞાની સમજી જાય કે આ બધા માણસો છે કેવા વ્યવહાર કરે. જેવી રીતે સોની સમજી ગયો કે ભલે આ ભક્ત છે પણ ભક્તના હૃદયમાં તો નામ રૂપને મહત્વ છે ને એક દ્રષ્ટિએ, એવી રીતે જ્ઞાનીને પણ ખબર છે કે આખું જગત છે કેવું છે તો કે નામ રૂપ વાળું છે, પણ અંદર સત્યતા તો કઈ છે તો કે પરમાર્થ. એ સમજવા વાળો કોણ છે તો કે એકલો જ, પણ અંધકારમાં રહેવા વાળા કેટલા છે તો કે બહુવચન. બે જગ્યાએ ભગવાને એક વચન છે એ જ્ઞાની માટે વાપર્યું અને અજ્ઞાનીઓ માટે હંમેશા શું વાપર્યું તો કે બહુવચન. કારણ કે અજ્ઞાનીઓના ઢગલા હોય, જ્ઞાનીઓ કોક જ હોય. અને આવું કહીને પછી એને કીધું પછી કઈ જોવાની જરૂર નથી. પછી શંકરાચાર્યજી ઘણી બધી દલીલ કરી અને દલીલની અંદર એને એક જ વસ્તુ સાબિત કરી કે કર્મ ક્યાં સુધી કરવું. આપણે ધારો કે સ્વપ્નની અંદર હોય અને સ્વપ્નની અંદર જ આપણને ધારો કે જ્ઞાન છે, એવું જીવનમાં ન થાય, પણ સપોઝ આપણે ધારો કે એક સ્વપ્ન જોતા હોય. પૂજ્ય સ્વામીજી હંમેશા એક મેડિટેશન એવું કરાવતા કે હું એક સ્વપ્ન જોઉં છું, સ્વપ્નની અંદર ગુરુ બેઠા છે, ગુરુની સામે કેટલાય શિષ્યો બેઠા છે, એમાંથી એક શિષ્ય ઉત્પન્ન ઉભો થયો અને ગુરુને પૂછ્યું કે આખું આ સ્વપ્ન જગત છે એનું માલિક કોણ, એનું સ્વામી કોણ. એટલે જે ગુરુ હતા એને જવાબ આપ્યો, એ ગુરુ હતા જે સ્વપ્ન જોતો તો એ જ હતો.
એટલે એને એવું કીધું, ગુરુએ જે સ્વપ્ન જોતો હતો, આખા સ્વપ્ન જગતને જે બનાવ્યું છે એનાથી હું કે તું ન ભિન્ન. આપણે સ્વપ્ન જગતનું જેને બનાવ્યું છે એમાંથી હું કે તું કે જુદા નથી, બધા કેવા છે તો એક. હવે એ જે બોલે છે એ સાચું જ છે. સ્વપ્નની અંદર જેટલા બધા દેખાય છે તો મનની ચૈતન્ય તત્વ છે એ જ બધું બની ગયું છે. પણ ઓલાના મગજની અંદર સમજાય તો એ સાચું છે ને. ગુરુને તો સમજાઈ ગયું કે જે બોલે છે આખું સ્વપ્ન સૃષ્ટિ છે એક જ મનનું ચૈતન્ય તત્વ છે. એ ઘણા બધા શિષ્યો પણ બની ગયું, એક ગુરુ પણ બની ગયું. અને ગુરુ જયારે કહે કે તને બનાવવા વાળો મને બનાવવા વાળો જે ચૈતન્ય તત્વ છે એક જ. હવે ધારો કે ગુરુને આ જ્ઞાન સ્પષ્ટ છે, પછી એને કઈ કર્મ કરવાની જરૂર ખરી? હાલો હવે હું પાછું આત્મજ્ઞાન પ્રાપ્ત કરું એમ થઈ ગયું. એને કરવાની જરૂર નથી. શિષ્ય છે હજી પૂછ્યા કરે, હજી મને કઈ સમજાતું નથી, હજી નથી સમજાતું. પણ ગુરુને સ્પષ્ટ ખબર છે કે આખું સ્વપ્ન કરતા હું છું, અને આખું જગત છે મારી સ્વપ્ન સૃષ્ટિ છે. અને આમે સામે જે બધા બેઠા છે મારાથી જુદા નથી, મારું જ ચૈતન્ય. પછી એને એમ થાય કે હાલો હવે શિષ્યને જઈને કઈક કામ કરવું, સમજાવવું ન થાય, કારણ કે એને ખબર જે છે હું છું. એવી જ રીતે આ જગતની અંદર પણ જે જ્ઞાનીને ખબર છે કે આખું જગત છે કેવું છે, એક જ ચૈતન્ય તત્વ, હું જ ચૈતન્ય તત્વ બધા જ પ્રાણીઓની અંદર ઉપલબ્ધ છું. અને પછી એને કઈ કરવાની જરૂર ન રહે. એટલે કે કર્મ કરવાની જરૂર કેને છે તો કે અજ્ઞાનીઓ. પછી કર્મ કરે પણ એને બાધ ન આવે. આત્મજ્ઞાની પછી બેઠો ન રહે. આત્મજ્ઞાની છે કર્મ તો કરે, પણ એને મનમાં એવું ન રહે કે હું કર્મ કરું છું, મારે કરવું જ જોઈએ, નહીતર મારું શું થશે, એવું ન થાય. કર્મ કરવાનું કીધું તો કરી નાખીએ, ઓકે, ન કરો તો ન કરે. એટલે કે કર્મ મારે કરવું જ જોઈએ. કર્મ પણામાં બંધાતું નથી. જયારે બધા જ માણસો શેમાં બંધાય તો કે કર્મ કરવું. હું આ કરવું મને પુણ્ય મળે, આ કર્મ કરવું મને પાપ થાય તો ન કરે. એનાથી આપણે બધા કેવા છીએ તો બંધાયેલા. કે કર્મ કરવાનો અધિકાર કોને છે તો કે અજ્ઞાનીઓનો છે. જ્ઞાનીને કોઈ પણ કર્મ કરવાનો અધિકાર નથી. પણ એનો અર્થ એવો નથી કર્મ ન જ કરે. એને મન ફાવે કરે, કરે તો કરે, ન કરે તો ન કરે. એ ક્યાંય બંધાતું નથી. એને લઈને શંકરાચાર્યજી 1.5 પાનાની આમાં દલીલ કરી. એ દલીલમાં આપણે જવાની જરૂર નથી, કારણ કે આપણું તો સંસ્કૃત એટલું પાવરફુલ નથી, અને આમાં શું કહેવા માંગે છે એ પણ સ્પષ્ટ નથી. પણ બહુ સરસ આખું ભાષ્ય છે. અને એને છેલ્લે એવું કીધું આની અંદર, તસ્માદ આત્મવિદઃ કર્મણી ન અધિકાર. છેલ્લે એને સાબિત કર્યું કે આત્માને જાણવા વાળો જે આત્મજ્ઞાની છે એને કર્મ ફરજિયાત નથી. અધિકારનો અર્થ થાય ફરજિયાત નથી. આ કરવું જ જોઈએ. કર્મયોગ કરું મારે ચિત્ત શુદ્ધિ કરવી એમાં જરૂર નથી. હું પછી બહુ ઉપાસના કરીને મારી એકાગ્રતા વધારી એવું નથી, કારણ કે મનમાંથી બધું, કારણ કે તાદાત્મ્ય છૂટી ગયું, શરીરનું તાદાત્મ્ય છૂટી ગયું. પછી એને કર્મનું શું હોય? એટલે કે એમાંથી વ્યક્તિ કેવી આવી ગઈ? કર્મ કરવામાંથી બહાર આવી. એને જ કહેવાય સર્વ કર્મ સંન્યાસ. સર્વ કર્મ સંન્યાસ છે ને, એ ખરેખર માણસોને એમ થાય કે સર્વ કર્મ એટલે બધા કર્મ છોડી દેવાય એવું નથી. પણ હું કર્મ કરું છું એ કર્તૃત્વ પણ નીકળી જાય, એને કહેવાય. અને એનું નામ જ છે મોક્ષ. શંકરાચાર્ય એનામાં મોક્ષ પણ કહે છે. એ બધા પછી એ સંન્યાસી હોય કે ગૃહસ્થી હોય, જો એકવાર મનની અંદર આ એક સમજાઈ ગયું કે હું શરીર મન નથી, સર્વ વ્યાપક ચૈતન્ય તત્વ છું, એ વ્યક્તિને કર્મ કરવામાં કે ન કરવાનું કોઈ બાધ નથી. એને જેમ રહેવું હોય એમ રહી શકે. વિવેક ચૂડામણીમાં એવું પણ કીધું છે કે એ વ્યક્તિ ઉન્મત્તની જેમ ફરતો હોય, ગાંડાની જેમ ફરતો હોય, અને ક્યારેક છે એ બધું કામ કરતો હોય. એટલે આ છે. પછી જે બોલો અર્જુને પૂછ્યું હતું ને કેમ ભાષ હતો, એને એવું ન હોય. એ પોતાની મોજે મોજે. ઘણા એવા હોય પૂજ્ય સ્વામીજી, એને એમ થાય કે જો ખબર પડી ગઈ બને એટલું બધાને મદદ તો કરું, એટલે સતત મદદ એ કર્યા કરે. વિવેકાનંદજી જેવા છે એ મદદ કર્યા કરે. રમણ મહર્ષિ જેવા બેઠા રહે, પણ એમ કહેતા તો બેઠો બેઠો મદદ તો કરું જ. એટલે કે ગમે કરી શકે, પણ એને આ જ કર્મ કરવું એનાથી બંધાયેલા નથી. ક્યારે તો કે આત્મજ્ઞાન સદી. જ્યારે આત્મજ્ઞાન થાય ત્યારે કોઈ પણ કર્મ કરવા સાથે બંધાયેલું નથી. એટલે કે આત્મવિદઃ કર્મણી ન અધિકાર ઇતિ સિદ્ધમ. આખે બધું કરીને એને આ શું કર્યું તો કે આ સાબિત કર્યું.
આપણે બોલીએ 70મો શ્લોક. આપૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ સમુદ્રમાપઃ પ્રવિશન્તિ યત્વત તદ્વત કામાયમ પ્રવિશન્તિ સર્વે. સ શાંતિમાપ્નોતિ ન કામકામી. આ શ્લોકની અંદર એવું કહેવા માંગે છે ભગવાન કે જેના મનમાંથી બધી જ ઈચ્છાઓની નિવૃત્તિ થઈ ગઈ એ વ્યક્તિ છે એ કેવી કહેવાય તો કે એને મોક્ષ પ્રાપ્ત કરવાનો અધિકાર છે. જેને હજી વિષયોમાં રસ હોય એને નથી. એટલે આ સમજાવે પહેલા શંકરાચાર્યજી એક નાનકડું એક લીટી લખી છે એમાં લખ્યું છે વિદુષઃ ત્યક્તા ऐषणस्य સ્થિતપ્રજ્ઞસ્ય યતેઃ એવ મોક્ષ પ્રાપ્તિ. વિદુષાનો અર્થ થાય સ્થિતપ્રજ્ઞસ્ય, જેની પ્રજ્ઞા છે ખરેખર આત્મજ્ઞાન છે કેવું થઈ ગયું છે તો કે સ્થિર ભવતી. અને એ વ્યક્તિ કેવી છે ત્યક્ત ऐषण, જેને 3 ऐषणाનો, આમાં 3 છે આપણે ગમે એટલી ऐषणा કહેવાય, પુત્રેષણા, વિત્રેષણા, લોકેષણા, જેનો એને ત્યાગ કર્યો છે એવી વ્યક્તિ માટે જ શું છે મોક્ષ પ્રાપ્તિ. મોક્ષ પ્રાપ્તિનો અર્થ થાય એને માટે જ જ્ઞાન શક્ય છે કે હું કોણ છું. નતુ અસન્યાસીન, જેવો અસન્યાસી ન આવે ને એટલે માણસોને તરત મગજમાં એમ થાય કે શંકરાચાર્યજીએ સંન્યાસીનો પક્ષ લીધો. મોક્ષ પ્રાપ્તિનો કોનો અધિકાર છે? જેમ લખ્યું નતું અસન્યાસીનો અર્થ એવો થાય ને કે સંન્યાસી ન હોય એને મોક્ષ પ્રાપ્તિનો અધિકાર નથી, માત્ર સંન્યાસીને જ. પણ અહીંયા સંન્યાસી કે અસન્યાસી શંકરાચાર્યજીની દ્રષ્ટિમાં કેવા છે તો કે 5મા અધ્યાય પ્રમાણે. 5મા અધ્યાયની અંદર 3જો કે 4થો શ્લોક છે જેની અંદર જ્ઞેયતુ નિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતી, એવો એક શ્લોક છે 5મા અધ્યાયમાં. એને નિત્ય સંન્યાસી માનવા જેની અંદર રાગ પણ નથી, જેની અંદર દ્વેષ પણ નથી. પછી એ ધોળા કપડામાં હોય, કલરફુલ કપડામાં વ્યક્તિ હોય, વાનપ્રસ્થ હોય કે સંન્યાસી, પણ એને જેને મનમાંથી રાગ દ્વેષ છોડ્યા એ બધા જ કેવા છે તો કે સંન્યાસી. અને જેને મનમાંથી રાગ દ્વેષ વિષયો માટે નથી છોડ્યા એ બધાને શું કહેવાય તો કે અસન્યાસી. એટલે અહીંયા શંકરાચાર્યજી લખ્યું છે કે મોક્ષ પ્રાપ્તિ કોને છે તો કે ત્યક્ત ऐषणस्य. ऐषणाનો અર્થ થાય દુનિયાના બધા પદાર્થોની ऐषणा ત્યક્તા, જેણે છોડી દીધી છે એ વ્યક્તિને જ મોક્ષ પ્રાપ્તિ. નતુ અસન્યાસીના, જેના મનમાંથી હજી એ ऐषणा રાગ દ્વેષ નથી ગયા એના માટે ન મોક્ષ પ્રાપ્તિ. અને એ બધા કેવા છે તો કે કામકામીન, એને હજી માણસોને સંસારના વિષયોની અંદર શું છે તો કે ઈચ્છા. એ બતાવવા માટે થઈ, આ અર્થ બતાવવા માટે થઈને દ્રષ્ટાંતેન પ્રતિપાદયિષ્ય, ભગવાન છે પ્રતિપાદિતુમ ઈચ્છન, ભગવાન છે આ સાબિત કરવા માંગે છે કે જેના મનની અંદર રાગ દ્વેષ નથી એ બધા કેવા છે તો કે મોક્ષ પ્રાપ્તિના અધિકારી. અને જેના મનની અંદર હજી ઈચ્છાઓ કામ કે રહી ગયા છે એ લોકો છે એ ક્યારેય શાંતિ ન પામે, કારણ કે રાગ દ્વેષ હજી પણ મનમાં હજી બેઠા છે. આની અંદર પેલા દ્રષ્ટાંત આપ્યું છે પછી દ્રષ્ટાંત છે. દ્રષ્ટાંતમાં કોનું લીધું ભગવાને તો કે સમુદ્રનું. સમુદ્ર માટે ભગવાને 2 વિશેષણ વાપર્યા. સમુદ્ર કેવો છે તો કે આપૂર્યમાણમ. આપૂર્યમાણમનો તો થાય સંપૂર્ણ છલોછલ. અને એક વિશેષતા સમુદ્રની એવી છે કે એમાં ગમે એટલી નદીઓ ઠલવાય તો એ છલકાતો નથી, અને ગમે એટલા દુકાળ પડે તો એ સુકાતો નથી. એને કહેવાય આપૂર્યમાણ. સમુદ્ર કેવો છે તો કે આપૂર્ય, હંમેશા છલકતો, સંપૂર્ણ છે, પૂર્ણ છે. અને પ્લસ અચલમ પ્રતિષ્ઠા, એની અંદર કોઈ પણ જગ્યાએ કહેવાય ને એની પ્રતિષ્ઠા કેવી છે તો કે સ્થિર. એમાં ક્યારે ઓછું ઓછું થાય જ ને, સ્થિર છે, અચલમ પ્રતિષ્ઠા. અને ક્યારે એવું થાય છે તો કે આપઃ પ્રવિશન્તિ, જ્યારે એમાં પાણી પ્રવેશે ત્યારે એ સમુદ્ર કેવો રહે છે તો કે આપૂર્યમાણ,
છલોછલ રહે છે, અચલમ પ્રતિષ્ઠા. એની પ્રતિષ્ઠા છે, જેમ કે ને કે એક જેટલો ભરેલો છે એટલો જ રહે, એમાં કોઈ પણ ફેરફાર ના થાય. એક સમુદ્રની ક્વોલિટી છે, એક ગુણ છે. અને મોટામાં મોટી આશીર્વાદ છે કોના માટે? તો કે આપણા માટે. જો છલકાઈ જતો હોત તો આપણું શું થાત? અને જો સુકાઈ જતો હોત તો શું થાત? તોય વરસાદ નો આવત. એટલે ભગવાને એને હંમેશા કેવો રાખ્યો છે? તો કે સંપૂર્ણ છલકાયેલો. છલકાયેલો એટલે માપસર ભરેલો, ન ઓછો ન વધારે. સુનામી આવે ત્યારે શું થાય છે આપણને ખબર છે. એટલે કે હંમેશા કેવો છે? અપૂર્યમાન. એવી જ રીતે માણસો કેવા હોય છે? તો કે આત્મજ્ઞાનીની અંદર પણ બહારના વિષયો તો પ્રવેશે જ છે, પણ બહારના વિષયો છે એ આત્મજ્ઞાની માટે કેવા છે? કે આત્મજ્ઞાની પોતે જ કેવો છે? તો કે સમુદ્રની જેમ પૂર્ણ. એને બહારના વિષયોની કોઈ ઈચ્છા નથી, કારણ કે એ તો સંપૂર્ણ સર્વવ્યાપક છે. એટલે બહારના વિષયો એને આકર્ષવા માટે કેપેબલ નથી. એટલે કે તદ્વત કામા સર્વે પ્રવિશંતિ. બહારના એમ તો આંખ બંધ કરીને બેઠો રહે. એને જ્યારે આત્મજ્ઞાની છે તો દુનિયામાં જીવતો જ હોય, તો વિષયો પણ એના મનની અંદર પ્રવેશતા જ હોય. પણ એ વિષયો છે એ આત્મજ્ઞાનીને ડિસ્ટર્બ કરી શકતા નથી. એ છતાં પણ કેવો રહે છે? અચલમ. એના મનની પ્રતિષ્ઠા છે એમાં ક્યાંય ઓછું વધતું નથી થતું. એવી વ્યક્તિ શું પ્રાપ્ત કરી શકે? તો કે શાંતિમાં આપનોતી. કારણ કે બે વસ્તુ થાય છે. આપણે જ્યારે સમાજમાં રહેતા હોય ત્યારે વિષયો પણ પ્રવેશે છે, અને એ વિષયો પ્રવેશે પછી આપણી જે પરમેશ્વર સાથે એક સ્થિરતા હોય, પરમાત્મા સાથે જે તાદાત્મ્ય હોય, એને પણ વલોવા કે એને ડિસ્ટર્બ કરવા પણ પ્રયત્ન કરે છે. પણ આ કેવો છે? હંમેશા એમાં જ સ્થિર, અચલમ પ્રતિષ્ઠમ. અને શું કામ અચલમ પ્રતિષ્ઠમ છે? તો કે પૂર્ણત્વ. એની અંદર કોઈ પણ જાતની ચેન્જીસ કે પરિવર્તન નથી આપતા. એવી વ્યક્તિ છે શાંતિમાં આપનોતી. એવી વ્યક્તિ જ મોક્ષને પ્રાપ્ત કરી શકે છે. ન કામકામી. ન કામકામી નો અર્થ થાય જેને કામ નો અર્થ થાય બહારના વિષયો, એની જે ઈચ્છા છે એ વ્યક્તિ છે ક્યારે પણ મોક્ષને પામી ન શકે. કારણ કે એના મનની અંદર તો શું બેઠું હોય છે? તો કે બહારના વિષય. બહારના વિષયોને મહત્વ આપે ને એને પરિપૂર્ણ કરવા માટે જે પોતાનું જીવન વ્યતીત કરતો હોય, એના માટે મોક્ષ છે એ કેવું છે? તો કે બહુ દૂર. મોક્ષ કોના માટે શક્ય છે? તો કે જેની અંદર પરિવાર રાગ દ્વેષ નથી, જેનું મન છે એ સંપૂર્ણ શાંત છે, સમુદ્રની જેમ. વિષયો આવે તો એ પાછા વળી જાય, અને અંદર સમાઈ જાય તો એને કઈ ડિસ્ટર્બ ન થાય. એવી વ્યક્તિ સંપૂર્ણ શાંતિ પ્રાપ્ત કરવા માટેની અધિકારી છે. ન કામ. બહારના વિષયોની અંદર ઈચ્છા વાળી વ્યક્તિ નહીં. કામકામી નો અર્થ થાય કામ એટલે કે વિષયો, કામી નો અર્થ થાય ઈચ્છા કરવા વાળો. એટલે કે બહારના વિષયની ઈચ્છા કરવા વાળી વ્યક્તિને ન શાંતિમાં નથી, એ શાંતિ પ્રાપ્ત ન કરે. પણ આની ડિટેલ આવતીકાલે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.